चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા. બોલવું જુદું બધું એમના દર્શન માત્રથી માણસો થઈ જતા હતા. દર્શન કરે ત્યાં જ કોઈ જુદા પુરુષ છે એવું થઈ જતું. એમની વાણીનો આ પ્રવાહ સારી રીતે બરાબર ચાલુ રહે તે માટે આપ કોઈ માર્ગદર્શન આપો. વાણીનો પ્રવાહ તો ચાલુ છે. એ જે છે એ જે કહેતા હતા એવું બરાબર સમજે, અંતરમાં એમના અપેક્ષાઓ સમજે તોય ચાલુ રહે. બાકી તો બધા શાસ્ત્રો તો એમને છપાયા જ કરે છે અને ટેપો કેટલી છે, પણ એ કહેતા હતા એ આશય પોતે ગ્રહણ કરે તો બધું ચાલુ રહે. એમની અપેક્ષાઓ સમજવી જોઈએ, એમને શું કેવું તો એમણે બધું આગ્રહ છોડી બધા સંપ્રદાયોનો બધું છોડીને યથાર્થ માર્ગને પ્રકાશ કર્યો. એમના આશય સમજે તો માર્ગ ચાલુ રહે બરાબર. આશય સમજવું જોઈએ. આશય સમજાવવા માટે પ્રચાર કરવાની કઈ જરૂર છે કે નહીં? જેને પ્રચારનો વિકલ્પ આવે તે પ્રચાર કરે, જેને ન આવે તે ન કરે. વિકલ્પ તો આવવો જોઈએ. વિકલ્પ આવવો જ જોઈએ એવો સિદ્ધાંત નથી હોતો. કેટલાકને વિકલ્પ આવે પ્રચારનો તો કરે. એને કોઈ એમ નથી કહેતું કે તમે કેમ પ્રચાર કરો છો. જેને વિકલ્પ આવે તે પ્રચાર કરે. કોઈને એમ પણ થાય, દરેક એક જાતના જીવો નથી હોતા. કોઈને એમ થાય કે મારે મારા આત્માનું કરવું છે તો કોઈ આત્માનું કરવા બેસી જાય, મારે બહારમાં પડવાનું શું કામ છે એમ પણ કરે. અને કોઈને એમ થાય કે ગુરુદેવની વાણીનો પ્રચાર થાય તો એમ કરે. દરેકના પરિણામ એક જાતના, શુભ ભાવો એક જાતના આવતા નથી. ગુરુદેવનો સિદ્ધાંત પણ એમ જ હતો, એમ કે તારે બીજાનું શું કામ છે, તું તારું કરે, એમ જ કહેતા. અને કોઈને વિકલ્પ આવે તો એ જે કરતા હતા એ કરે છે. તો પણ ગુરુદેવ તો ઘણી જગ્યાએ જઈને આખા ભારતમાં પ્રચાર કર્યો. પ્રચાર કર્યો પણ એ ગુરુદેવ ને એવો પ્રભાવનાનો યોગ હતો એટલે કેમ બધા સમજે એવો એમને વિકલ્પ હતો. તો પણ એમ કહેતા કે હું બીજાને સમજાવવા ખાતર નથી કહેતો, હું તો મારી સ્વાધ્યાય, મારા આત્માને મારા જ્ઞાનની વિશેષતા થાય છે એટલે હું આ વ્યાખ્યાન કરું છું એમ કહેતા હતા. એકલું મારે પરના કારણે હું નથી કરતો એમ કહેતા હતા. પણ એમને એવો વિકલ્પ હતો, એવો વાણીનો યોગ હતો, પોતાને વિકલ્પ હતો એટલે પોતે એવા વ્યાખ્યાનો એમના કુદરતી સહજપણે આવતા હતા. એમને વિકલ્પ હતો, લોકો કેમ સમજે એમ. એ બહાર નીકળ્યા તો બીજાને સમજાવવા ખાતર નહોતા નીકળ્યા. એ તો પોતે જાત્રાના નિમિત્તે નીકળ્યા હતા. એમાં બીજા વચ્ચે બધાને લાભ મળી ગયો. અને એમને એવો વાણીનો યોગ અને એવો પ્રશસ્ત ભાવ કે બધા સમજે કેમ, એવો એમને સમજે, બધા સમજો, સાચું સમજો એવો એમને વિકલ્પ રહેતો. એમનો આદેશ ગ્રહણ કરીને ઘણા માણસો પલટ્યા, હજારો ઘણા પલટા. તો એ તો એવા જોરદાર એમનું નિમિત્ત, એમની વાણી, એમનું જ્ઞાન, એમની પરિણતિ બધું જુદું હતું એટલે બધાને પલટવાનું નિમિત્ત બન્યું. એમને કારણે પલટું અને ઉપાદાન એનું અને નિમિત્ત ગુરુદેવનું પ્રબળ હતું એટલે.
પણ એવી રીતે કોઈ બીજું કરવા જાય તો એટલામાં એવી શક્તિ ગુરુદેવ જેવી શક્તિ ક્યાંથી લાવે કોઈ? એ ક્યાંથી લાવે? એની પોતાની શક્તિ હોય એ પ્રમાણે એને વિકલ્પ આવે એ પ્રમાણે સમજાવે. બાકી સમજે ન સમજે ઓલા જીવની સ્વતંત્રતા છે. સમજે કે ન સમજે, પોતે પરાણે સમજાવવા જાય તો કોઈ સમજતું નથી. એની પાત્રતા હોય તો સમજે છે. પોતાને જેટલો વિકલ્પ આવે એની મર્યાદામાં સમજાવે. વધારે ન સમજે તો એનો કઈ ખેદ કે આકુલતા કરીને કોઈનું કરી દેતું નથી. એને એમ નથી લાગતું કે આ જો પ્રવાહ ચાલી રહ્યો છે તે મોડો પડી જશે? મોડો પડે ન પડે એ તો બધું કોઈના કરવાથી વધારે ચાલશે, નહીં કરે તો ઓછો ચાલશે, એવું નથી હોતું. જો પ્રવાહ ચાલવાનો હશે તો એવા જીવો એ પ્રભાવના કર્યા કરશે. અને જેમ આ પંચમકાળમાં જે થવા યોગ્ય હોય એમ થયા જ કરે છે. કોઈ કરે તો થાય એવું તો કઈ હોતું નથી. કરનારા કેટલાય કરે છે એમ કે છે અમે ઉપદેશ આપી, કેટલા નથી પણ કરતા. કોઈને એમ વિચાર આવે કે ઉપદેશનું શું જરૂર છે, એમ પણ ગુરુદેવે ઘણું આપેલું છે એનું વાંચન કરે, એના વિચારો કરે, એનો આશય સમજે તો પોતાની પાત્રતા પોતે પોતાનું થઈ શકે છે. બાકી તો જેને વિચાર હોય કે ગુરુદેવ જે સમજાવ્યું બધા સમજો, એવો વિકલ્પ આવે તે બધા તો કરે છે. જેને વિકલ્પ આવે એના ઉપર કઈ પ્રતિબંધ નથી. અને જેને નથી એને પરાણે કરવાનું કઈ પ્રયોજન નથી. આત્માનું મુખ્ય છે કે પરાણે તું એને સમજાવ કેમ નથી, તું કેમ વાંચતું નથી પરાણે, એવું કરવાનું પ્રયોજન નથી. અને જે વાંચે છે જેને વાંચે તેને એવું વિકલ્પ આવે, ભલે વાંચે, બધાને સમજાવે તો સારી વાત છે. અમને તો આ ગુરુ સાચા મળ્યા ત્યાર પછી જિજ્ઞાસા જાગી છે. એનો બેનો કેમ છે સાચી જિજ્ઞાસા જાગે તો ગુરુ મળે જ. એ તો એમ કે પોતાની ભાવના હોય તો એવું નિમિત્ત બને. પણ જિજ્ઞાસા તૈયાર નહોતી ને ગુરુ મળ્યા એ તો એમે બને. એવા પૂર્વના પુણ્યને લઈને પોતાની તૈયારી નહોતી તોય ગુરુ મળ્યા. તો મહાભાગની વાત કે પૂર્વના પુણ્યને લઈને ગુરુ મળ્યા, પોતે તૈયારી નહોતી તો પોતે તૈયારી કરવાની રહે છે. કોઈને એમ પણ થાય ગુરુ મળે અને પોતાની જિજ્ઞાસા જાગે, અને કોઈ પોતે અંદરથી વિચાર કરીને ગુરુની શોધમાં હોય, ગુરુ ક્યાં મળે એમ અંદર હૃદયમાં એટલી ભાવના થતી હોય તો એને એવી જાતના પૂર્ણનો સંબંધ થઈ જાય કે એને ગુરુ મળ્યા વગર રહે જ નહીં. એવો ઉપાદાન નિમિત્તનો સંબંધ થઈ જાય કે જો તારી સાચી ભાવના ને જિજ્ઞાસા છે તો તને ગુરુ મળ્યા વગર રહેશે જ નહીં. પણ કોઈને એમ પણ બને કે પોતાની કાંઈ તૈયારી નહોતી તો પણ ગુરુ મળી જાય પૂર્વના પૂનને લઈને. નાના બાળકો બધા હોય એ બધા ગુરુ કુદરતી મળી ગયા બધાને. કારણ કે પૂર્વના પૂન એવા લઈને આવે છે, પછી તૈયારી પોતાને કરવાની રહે છે. ગુરુ મળીને જિજ્ઞાસા જાગે કોઈને પોતાની જિજ્ઞાસા તૈયાર થાય ને ગુરુ મળે એમ થાય. કોઈ તો ગુરુ મળે તોય પોતે તૈયારી કરતો નથી, એવા પણ હોય છે. જે ગુરુ મેળા પૂર્વના પુણ્યોદય મહાભાગ્ય ગુરુ મેળા. શાસ્ત્રોમાં તું તૈયારી કર, હવે તું પુરુષાર્થ કર. આલોચના અધિકારમાં સંભાવ આવે છે, ક્ષમતા ભાવ.
અમારે પ્રેમચંદ્ર તમે ક્ષમતા હોય એટલે શું બધાને સરખા માનવા આવી માતાજી રખલાસો સ્પષ્ટ કરજો ક્ષમતા ભાવ ક્ષમતા ભાવ એટલે બધાને સરખા માનવા. દ્રવ્ય દ્રષ્ટિએ બધા આત્મા છે, સિદ્ધ ભગવાન છે. કોઈ ઉપર રાગ દ્વેષ નહીં કરવાય. પણ એ પોતે જ્ઞાન તો કરે ગુણ દોષના, કેટલા ગુણ કોને પ્રગટ થયા છે નથી થયા. પછી રાગ દ્વેષમાં રોકાય નહીં, પણ એનું જ્ઞાન તો હોય. સાચા ખોટાનો વિવેક તો હોય. સાચું શું છે, ખોટું શું છે, ગુરુ કોણ છે, સાચા ગુરુ કોણ છે, સાચા દેવ કોણ છે, બધી તો એને પરીક્ષા. સાચા શાસ્ત્ર કોણ છે, એટલે સાચા શાસ્ત્ર, સાચા ગુરુ, સાચા દેવ એની પરીક્ષા કરીને ખોટા કુદેવ કુગુરુને માને નહીં, એને આદર સત્કાર કરે નહીં. પોતાને આદર સત્કાર તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર ઉપર આવે છે. એટલે કઈ એને રાગ દ્વેષ નથી, તો સાચો વિવેક કરે છે. બધાને સરખા માનવા એટલે બધા દેવ સાચા ન હોય તો દેવ માની લેવા, એવો એનો અર્થ નથી. જેની ભૂમિકા જે જાતની હોય તે તો જ્ઞાન કરવું સાચું. સાચા જ્ઞાન વગર તો ખોટું થઈ જાય. માર્ગ અંદરથી મળે નહીં પોતાને. દ્રવ્ય દ્રષ્ટિએ બધા સરખા, પણ કોને અંદર કેવી જાતના ગુણો પ્રગટ થયા હતા સમજે. સાચા શાસ્ત્રો, વિતરાગી શાસ્ત્ર શું છે, એમાં શું આવે છે, બીજા શાસ્ત્રો બધું વિવેક કરે. બધું સરખું માનવું એવો અર્થ નથી એનો. દ્રવ્ય દ્રષ્ટિ સરખા, પર્યાયોમાં ફેર પડે છે. પોતે ગુણી દેખીને આદર કરે તો પોતાને ગુણનો આદર છે. જેને સાધક દશા પ્રગટ થઈ, પૂર્ણતા પ્રગટ થઈ, પોતાને ગુણનો આદર છે. કઈ જેને ગુણ નથી પ્રગટ થયા તો દોષનો કઈ આદર નથી. જે પોતા કઈ સમજતા નથી, એકત્વ બુદ્ધિમાં પડ્યા છે, ભ્રાંતિમાં પડ્યા છે, એનો આદર કરવો એવો કઈ શાસ્ત્રમાં એવું આવતું નથી ને એ કઈ ન્યાય પણ નથી. એમાં કઈ પોતાને લાભનું કારણ નથી. એને કઈ રાગદ્વેષ કહેવાતા નથી. જ્ઞાનની મૂંઢતા એ જે નથી સમજતો એ તો મૂંઢતા કહેવાય. બીજો તો વિવેક, સાચો વિવેક પ્રગટ્યો છે. પર્યાયનો વિવેક તો હોવો જોઈએ ને, તો જ્ઞાનની મૂંઢતા છે. બધું સરખું જ્યાં હોય ને આપણે કઈ સમજી નહીં, બધાને પગે લાગો, એ કઈ વિવેક નથી. પગે લાગવાનું કારણ પોતાને લાભ થાય, પોતાને ગુણનો આદર છે. રાગદ્વેષ કરવા એ જુદી વાત છે, પણ એનો અર્થ એ નથી કે જ્ઞાનમાં મૂળતા અથવા જ્ઞાન પર્યાયનો વિવેક ન હોય. વિવેક ન કરો એવો નથી અર્થ. એમ સંભાવ રાખે. એ જે કોટીમાં હોય એને સમજે, એના ઉપર દ્વેષ ન કરે. પણ એ જે દોષમાં હોય તો દોષ ને દોષ સમજે, ગુણ ને ગુણ સમજે. એના ઉપર કઈ ઉત્સાહ આવે કે એના ઉપર આદર આવે એવું કઈ ન થાય. પરીક્ષા ન હોય તો પોતાને આત્મામાં આગળ જવું છે. આત્માનો સ્વભાવ ઓળખવો છે. જેને પ્રગટ થયું હોય એની પાસેથી જ સમજાય છે. જે નથી સમજતા એની આગળથી કઈ સમજાતું નથી. એ કઈ સમજવાનું નિમિત્ત થતું નથી. જેને સાચું પ્રગટ થયું છે તેનું જ નિમિત્ત બને છે. માટે
પોતે સમજવા માટે સતને ઓળખી લેવું, સત્પુરુષ કોણ છે. અંદર વિવેક કરવાનો રહે છે. જ્ઞાન સ્વભાવ શું છે, નાયક કોણ છે, આ વિભાવ શું છે, આ પર્યાયો શું છે, અંતરમાં સમજવાનું રહે છે. એમને વગર સમજે આપણી સંભાવ રાખો. અંતરમાં કોણ આત્મા છે, શું પર્યાય છે, શું વિભાવ છે, શું પ્રગટ કરવાનું છે, મોક્ષ માર્ગ શું છે, અંતરમાં સમજવાનું રહે છે. અને દેવગુરુ શાસ્ત્રમાં સમજવાનું રહે છે. અંતરમાં પોતાની પર્યાયનો વિવેક કરવાનો રહે છે. આ પર્યાય શું છે, દ્રવ્ય શું છે. નિમિત્તના વિવેકની વાત આવી, અંદરમાં વિકારી ભાવનો વિવેક પણ આવ્યો અને પોતાના સ્વરૂપ સંબંધી પણ એને વિવેક આવવો જોઈએ. વિવેક આવવો જોઈએ. નિમિત્તમાં વિવેક, અંતરમાં વિવેક, વિભાવ સ્વભાવને જુદા પાડવા છે. અંદર શું દ્રવ્યનો ક્યાં આશ્રય લેવાનો છે, પર્યાયમાં સાધના કરવાની, બધાનું સમજવાનું રહે છે. અને પોતામાં આદર અને ઉત્સાહ એ તો જીવની ખરેખર તો મૂળતા છે. મૂળતા છે. એને આગળ જવાનું કારણ થતું નથી. દેખાવમાં એવું લાગે આ કેવું સંભાવ કરે છે, દેખાવમાં એવું લાગે, પણ એ કઈ આત્માને હિતરૂપ નથી. માતાજી પોતાના વચનામૃતમાં આવે કે પર્યાય દ્રષ્ટિથી સંસાર છે અને દ્રવ્ય દ્રષ્ટિથી મોક્ષ અને વિતરાગતા છે. તો શું આવી પર્યાય દ્રષ્ટિમાં કેવી સજા, ચીવડાના ચોરને ફાંસીની સજા, એવી સજા શું હતું? એવું નથી. પર્યાય દ્રષ્ટિથી સંસાર છે, ચીવડાના ચોરને ફાંસીની સજા નથી. અનાદિકાળથી પર્યાય ઉપર જ દ્રષ્ટિ રાખી છે. પર્યાય એક પછી એક જે ક્ષણે ક્ષણે બને એના ઉપર જ દ્રષ્ટિ છે. જે શાશ્વત દ્રવ્ય છે એ દ્રવ્યને ઓળખ્યું નથી, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી. એટલે સંસાર છે. પર્યાય દ્રષ્ટિ, પર્યાય ઉપર દ્રષ્ટિ તે સંસાર છે, ચીવડાનો ચોર નથી. એનું મોટું ભ્રાંતિ, મોટો દોષ છે. સમજ્યા વગરનું ભ્રાંતિમાં પડેલો મોટો દોષ છે. પર્યાય એટલે જરાક દોષ એમ નથી, મોટો દોષ છે. દ્રવ્યને આખો ભૂલી ગયો છે. પોતાનું સ્વરૂપ, જે મૂળ વસ્તુ, જે રાજા જે છે એને ભૂલી ગયો છે. અને જે બહાર જે ઉપર ઉપર પર્યાય એને ગ્રહણ કર્યું છે. એ કઈ મોટો દોષ છે. પોતાના સ્વભાવ જે છે, મહિમાવંત સ્વભાવ, એને ભૂલી, એને છોડીને પર્યાય તરફ બહાર ભમે છે. મોટો દોષ છે. પોતાનું સ્વઘર છોડીને બહાર ભમે છે, એ મોટો દોષ છે. થોડો દોષ નથી, મોટો દોષ છે. સ્વભાવ ઘરને છોડીને, પોતાનો સ્વભાવની મહિમા છોડીને, એને ઓળખા વગર ભ્રાંતિને લઈને બહારથી બધું જાણે મારું જ્ઞાન બહારથી આવે છે, મારું સુખ બહારથી આવે છે, બધું બહારથી આવે છે, બહારથી બધું લેવા જાય છે. પરદ્રવ્યમાં પોતાની હું છું એવી બુદ્ધિ કરે છે. એ મોટો દોષ છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.